સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં જોવા મળેલી ઝરીન ખાન હાલ ઘણા વિવાદોને લઈને ચર્ચામાં છે। તાજેતરમાં તેણે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક યુવકને જોરદાર તમાચો માર્યો હતો। ઝરીન ખાન સાથે વિનયભંગ, યુવકે કર્યું અસભ્ય વર્તન, વીરની હીરના તમાચાનું રહસ્ય। औरंगाबादમાં એક મોબાઈલ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા પહોંચેલી ઝરીન ખાને કાર્યક્રમ દરમિયાન એક યુવકને તમાચો તો માર્યો, પણ એ વખતે તે કંઈ બોલી ન હતી। જો કે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં તેણે પોતાના તમાચાનું કારણ જણાવ્યું। વાસ્તવમાં ઉદ્ઘાટન સમારંભમાં ઘણી ભીડ વધી ગઈ હતી। આ દરમિયાન ઝરીનની આસપાસ લોકોના ટોળા એકઠા થઈ રહ્યા હતા અને તેમાંથી અમુક લોકો સેલ્ફી લેવાના બહાને અણછાતું વર્તન કરી રહ્યા હતા। એવામાં એક યુવકે તો ઝરીન સાથે અભદ્ર વ્યવહાર કર્યો, જેને કારણે ઝરીને તેને તમાચો માર્યો। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વીડિયોના नोटिफिकेशन તમને મળતા રહે। अपनी कंट्री में विमेन एम्पावरमेंट और मी टू मूवमेंट और सबके बारे में बात करते हैं, बट लोगों को उसका कोई फ़र्क नहीं पड़ता। वो थप्पड़ इसलिए था क्योंकि लोग वहाँ पे जो क्राउड का फ़ायदा उठा के मुझे इनअप्रोप्रिएटली छूने की कोशिश कर रहे थे। एंड मैं कोई ऐसी लड़की नहीं हूँ कि डर के चुप के रोना शुरू करूँगी। आई टुक मैटर्स इन एंड आई डिसाइडेड टू बी द पर्सन। તો સાંભળ્યું તમે। કાર્યક્રમમાં જ્યારે ઝરીન ખાન જઈ રહી હતી ત્યારે એ યુવકે તેની સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને તેથી જ આવા વિકૃતોને પાઠ ભણાવવા માટે ઝરીને માર્યો હતો તેને જોરદાર તમાચો। ઝરીન મુજબ તમામ મહિલાઓને પોતાનો બચાવ જાતે જ કરવો જોઈએ। अपनी इज्जत अपने हाथ में है, अपनी सेफ्टी अपने हाथ में है, तो तुमको कोई आने वाला नहीं है बचाने के लिए। तो आई थिंक एवरी गर्ल हैज टू फाइट फॉर हर ओन सेल्फ। છેલ્લા થોડા દિવસોથી ઝરીન ખાન ઘણા વિવાદોમાં છે। તાજેતરમાં ગોવામાં તેની તેજ રફતાર કારને કારણે એક બાઇક સવારનું મોત થયું હતું, જ્યારે એ અગાઉ તેણે પોતાની પૂર્વ મેનેજર અંજલિ પર મારી નાખવાની ધમકી આપવાનો આરોપ કર્યો હતો। ગોવિંદ ઠાકુર સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વીડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।